ગોકુળમાં બાળલીલા તો મથુરામાં કર્યું રાજ, દ્વારકામાં આવી વસ્યો રાધાનો શ્યામ। દેશભરમાં રાજા રણછોડના પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરો આવેલા છે, જે જગ્યાઓનો સીધો સંબંધ હરિ સાથે જોડાયેલો છે। મિત્રો, દેશભરમાં આવા રાજા રણછોડના અનેક પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરો આવેલા છે, જે હું તમને આજે આ વિડીયોમાં તમામ મંદિરોના દર્શન કરાવીશ અને તેનો સંપૂર્ણ ઇતિહાસ પણ તમને જણાવીશ। મિત્રો, તમે પણ વિડીયોમાં સ્કીપ કર્યા વગર અંત સુધી જોડાયેલા રહેજો અને અમારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા જ નવા વિડીયોના નોટિફિકેશનો આપને મળતા રહે। મિત્રો, દેશભરમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં કૃષ્ણના પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર આવેલા છે। આ જગ્યાએ મથુરા, વૃંદાવન, ગોકુળ, દ્વારકા, ઉજ્જૈન વગેરે જેવા મંદિરો અનેક આવેલા છે, જે જગ્યાનો સીધો સંબંધ કૃષ્ણ સાથે જોડાયેલો છે। તો ચાલો જાણીએ મંદિરો વિશે, કે જેવા કૃષ્ણ ભગવાનના અનેક પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરો વિશે। મિત્રો, મથુરાની વાત કરીએ। ઉત્તર પ્રદેશ સ્થિત મથુરા નગરીને કૃષ્ણની જન્મભૂમિ તરીકે ઉજવવામાં આવે છે। અહીં મુખ્ય મંદિર કૃષ્ણ જન્મભૂમિ જ છે। આ સિવાય યમુના તટ અને દ્વારકાધીશ મંદિર પણ ભક્તોની વચ્ચે ખૂબ જ પ્રસિદ્ધ છે। જન્માષ્ટમીના દિવસે અહીં લાખો ભક્તો મથુરા પહોંચી અને આ કૃષ્ણ ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। તો મિત્રો, વૃંદાવનની વાત કરીએ તો વૃંદાવન મથુરાથી લગભગ 10 કિલોમીટર દૂર વૃંદાવન આવેલું છે। આ ક્ષેત્રનો સંબંધ કૃષ્ણના બાળપણ સાથે જોડાયેલો છે। મિત્રો, પ્રાચીન સમયમાં અહીં વૃંદા એટલે તુલસીનું વન હતું, એટલે આ જગ્યાને વૃંદાવન કહેવામાં આવે છે। આજે પણ વૃંદાવનના નિધિવનમાં તુલસીના છોડ જોવા મળી શકે છે। માન્યતા છે કે નિધિવનમાં આજે પણ કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમે છે। વૃંદાવનનું શ્રી બાંકે બિહારી મંદિર આજે પણ વિશ્વ પ્રસિદ્ધ છે। અને મિત્રો, જન્માષ્ટમીએ વૃંદાવન અને બાંકે બિહારી મંદિરમાં ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળી રહી છે। દૂર દૂરથી ભક્તો આવી આ કૃષ્ણ ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। ગોકુળ પણ કૃષ્ણ ભગવાનની સાથે જોડાયેલું છે। મથુરાથી ગોકુળનું અંતર જોઈએ તો લગભગ 10 કિલોમીટર છે અને વૃંદાવનથી લગભગ 25 કિલોમીટર દૂર છે। ગોકુળમાં શ્રી કૃષ્ણના બાળપણનો મોટાભાગનો સમય પસાર થયો છે। અહીં સ્થિત નંદ મહેલ પ્રત્યે ભક્તોની ઊંડી આસ્થા છે। અહીં પાસે રમણ રેતી છે અને કહેવાય છે કે કૃષ્ણ અહીં રમતા હતા। મિત્રો, ગોવર્ધન પર્વતની વાત કરીએ। મથુરાથી ગોવર્ધન પર્વતનું અંતર લગભગ 30 કિલોમીટર છે। આ જગ્યા શ્રી કૃષ્ણ અને દેવરાજ ઇન્દ્રને સંબંધિત છે। માન્યતા છે કે આ જગ્યાએ શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની નાની એટલે કે તતડી આંગળીથી ઉપાડી લીધો હતો અને દેવરાજ ઇન્દ્રના કોપથી થઈ રહેલા વરસાદથી ક્ષેત્રના લોકોને બચાવ્યા હતા। ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવાની પરંપરા આજે પણ ખૂબ જ પ્રચલિત છે। મિત્રો, વાત કરીએ બરસાના અને નંદગામની। આ બંને ગામ મથુરાથી લગભગ 50 થી 55 કિલોમીટરની દૂરની સ્થિત પર છે। બરસાનાનો સંબંધ રાધાજી સાથે છે અને નંદગામમાં શ્રી કૃષ્ણનું બાળપણ વીત્યું હતું। આ બંને ગામની વચ્ચેનું અંતર લગભગ 11 કિલોમીટરનું છે। બરસાનાની લઠમાર હોળીની દુનિયામાં ખૂબ જ પ્રસિદ્ધ છે। માન્યતા છે કે ગોકુળ મથુરાની ખૂબ જ નજીક હોવાથી કંસ સતત શ્રી કૃષ્ણને મારવાની કોશિશ કરી રહ્યા હતા
તે સમયે કંસથી બચવા માટે નંદ બાવાએ મથુરાથી નંદગામ દૂર થોડું વસાવ્યું હતું. મિત્રો, વાત કરીએ દ્વારકાની, તો ગુજરાતના સમુદ્ર કિનારે દ્વારકા આવેલું છે. માન્યતા છે કે શ્રી કૃષ્ણે આ નગરી વસાવી હતી. આ જગ્યા દેશના મુખ્ય 4 ધામમાંથી એક ધામ છે. અહીં શ્રી કૃષ્ણે રાજ કર્યું હતું. શ્રી કૃષ્ણના દુશ્મન સતત મથુરા ઉપર આક્રમણ કરી રહ્યા હતા. તે સમયે મથુરાની સુરક્ષા માટે શ્રી કૃષ્ણએ મથુરાથી દ્વારકા નગરી વસાવી હતી. આજે પણ ગુજરાત નહીં, ગુજરાતથી બહારના લોકો આ દ્વારકાધીશના દર્શન કરવા માટે આવે છે અને આ દ્વારકાધીશના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. તો ચાલો મિત્રો, વાત કરીએ આગળ ઉજ્જૈનની. મધ્યપ્રદેશમાં ઇન્દોર પાસે ઉજ્જૈન આવેલું છે. માન્યતા છે કે કૃષ્ણ, બલરામ અને સુદામાએ આ ક્ષેત્રમાં ગુરુ સાંદીપની પાસેથી અભ્યાસ ગ્રહણ કર્યો હતો. શ્રી કૃષ્ણ અહીં 64 દિવસ રહ્યા હતા અને ઉજ્જૈનમાં જ શ્રી કૃષ્ણનું સાસરું માનવામાં આવે છે. શ્રી કૃષ્ણની એક પટરાણી જેમનું નામ મિત્રવૃંદા હતું, જે ઉજ્જૈનના હતા. તો મિત્રો, આજે આપણે રાજા રણછોડ એવા દ્વારકાધીશના અનેક મંદિરો આપણે ગુજરાતમાં અને ગુજરાતની બહાર પ્રસિદ્ધ મંદિરો વિશે જાણ્યું. તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. નમસ્કાર.